તો આ તરફ ભરૂચ પાલિકામાં ડમ્પિંગ સાઇટનો મામલો ગરમાયો છે, જેમાં મામલતદારે પાલિકા અને પંચાયતને નોટિસ પાઠવ્યા છતાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ધમધમતા ગ્રામજનોમાં રોષ છે। ડમ્પિંગ સાઇટના પગલે લોકોએ મેદાને ઉતરી સાઇટ બંધ કરાવી હતી। આગેવાનોની હપ્તાખોરીના પાપે ડમ્પિંગ ચાલતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। ઉલ્લેખનીય છે કે અનેક વર્ષોથી પાલિકા પાસે નથી પોતાની ડમ્પિંગ સાઇટ। એક તરફ ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકા બનવાના સપના જોઈ રહી છે, પરંતુ ક્યારે મહાનગરપાલિકા બનશે તેવા અનેક સવાલો વચ્ચે ખુદ ભરૂચ નગરપાલિકા મહાનગરપાલિકા બનવાના ભલે સપના જોતી હોય, પરંતુ આજે પણ ભરૂચમાં નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વિનાના રહી છે। ભરૂચના કાસદ ગામ નજીક ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ગૌચર જમીન ઉપર ચાલતી હતી। હપ્તા કોણ ખાતું હતું, કેવી રીતે ચાલતું હતું, તેનો સમગ્ર પર્દાફાશ થયો છે। મામલતદારે પણ નગરપાલિકાને નોટિસ આપી છે અને તંત્ર પણ અહીંયા ઊંઘતું ઝડપાયું તેવું માનવામાં આવે છે। તમે જે ભરૂચ નગરપાલિકાની જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે તે જોઈ રહ્યા છો। સાથે બાજુમાં એક કેનાલ આવેલી છે। કેનાલમાંથી પાણી લગભગ ખેડૂતો લે છે, સાથે સાથે અનેક વિસ્તારોને પણ અહીંયાથી પાણી પુરવઠો આપવામાં આવતો હોય છે આ જ કેનાલ મારફતે। તમે જે પ્રથમ દ્રષ્ટિએ જો હજારો ટન ડમ્પિંગ સાઇટનો ઘન કચરો જે નજરે પડી રહ્યો છે, આજુબાજુ સંપૂર્ણ વિસ્તારમાં ખેડૂતોના ખેતરો આવેલા છે, પરંતુ કહેવાય ને સદભૂમિ ગોપાલ કેવી રીતે પરિસ્થિતિ અહીં જોવા મળે છે, કારણ કે ગૌચરની જમીનમાં આખરે ડમ્પિંગ સાઇટ કોના પાપે અને કોની હપ્તાખોરીના કારણે ચાલતી હતી તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે। ખાસ વાત કરતો અહીંના રહીશો આપણી સાથે છે, સાથે સાથે અબ્દુલભાઈ પહેલા વાત કરીએ। અબ્દુલભાઈ, જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે, નગર મામલતદારે એસડીએમ બધાએ નોટિસ ફટકારી છે, આ જે ડમ્પિંગ સાઇટ છે તમને કેવું લાગે છે ગૌચરની જમીનમાં ગામના સરપંચ કે પૂર્વ સરપંચ કે એમની મંજૂરી વિના કે એમની હપ્તાખોરી વિના કોઈ આપી શકે? પહેલી વાત તો દેખીતી આ ભ્રષ્ટાચાર થયેલો છે। છેલ્લા 3 થી 4 વર્ષથી આ ડમ્પિંગ સાઇટ અનલીગલી ચાલતી હતી। અગાઉ પણ આપણા જ માધ્યમથી આ ડમ્પિંગ સાઇટનો પર્દાફાશ કરેલો, જે તે સમયે એમને દંડ પણ કરેલો અને બંધ કરેલી। ત્યારબાદ તમે જો કે છેલ્લા 3 વર્ષથી અવિરતપણે અલગ અલગ ગામના લોકો અને ખાસ કરીને ભરૂચ નગરપાલિકાએ આ ગોચરની જમીનમાં જે સરકારનો પરિપત્ર છે કે ગોચરની જમીન ખુલ્લી રાખવાની હોય, પરંતુ ભરૂચ નગરપાલિકા ફેલ નગરપાલિકા છે, એમની પાસે કોઈ વહીવટ કરવાવાળું જ નથી। આ ડમ્પિંગ સાઇટ બનવાથી આ બધું એક બાજુ કાસટ, ઉમરાજ અને ઠામ ગામના લોકોની સામે આરોગ્ય ખતરો થઈ રહેલો છે, એમના બાળકો બીમાર પડી રહેલા છે, અને તમે જો આજુબાજુના ખેતરોમાં મજૂરો કામ કરવા નથી આવતા। અને અત્યારે હાલની ગ્રીન ટીમની દ્વારા એક જાગૃત ભરૂચના નાગરિકે અરજી કરતા એમની સામે સુઓ મોતો દાખલ થઈ છે। અને ગઈકાલની અમારી પાસે લેટેસ્ટ માહિતી કે મામલતદારશ્રીએ આ લોકોને નોટિસ આપી, ગ્રામ પંચાયતને પણ નોટિસ આપી અને ભરૂચ નગરપાલિકાને નોટિસ આપી। આજે એમના તમામ મશીનરી બધું અહીંયાથી ગાયબ કરી નાખ્યું। અને આ જે જિગ્નેશ, સુહેલ અને એમના ગામના જે નવયુવાનો છે એ કાબિલે તારીફ છે કે એમને હિંમત બતાવી અને અગાઉના લોકોએ ચોક્કસ આમાં કરકી થયેલી છે અને લાંચ લીધેલી છે। હું આપના માધ્યમથી કહું છું, એના વગર આ અનલીગલી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ કેવી રીતે ચાલી? ડમ્પિંગ સાઇટ છેલ્લા 2017 થી અનલીગલી ચાલી રહી છે। એમાં માજી સરપંચનો હાથ હોય એવો મને લાગે છે કે એમના થ્રુ આ ડમ્પિંગ સાઇટ આટલા વર્ષોથી રનિંગમાં છે। અમે વારંવાર વિરોધ કરવા છતાં પણ આ બંધ નથી થતી। ભરૂચ નગરપાલિકાની જે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ છે તમે જોઈ રહ્યા છો, કેનાલ તેની બાજુમાં ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે। ગામમાં સદંતર ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલતી હતી, પરંતુ એક કહેવત છે કે ગામના આગેવાન વગર આટલી મોટી ડમ્પિંગ સાઇટ ઊભી ન થઈ શકે, અને કોઈક ને કોઈક ગામના આગેવાન આ બાબતે હપ્તા ખાતા હોય કોન્ટ્રાક્ટર પાસેથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે સંપૂર્ણ ડમ્પિંગ ગેરકાયદેસર છે। મામલતદાર હોય, એસડીએમ હોય, વિવિધ વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ ફટકારવામાં આવી છે અને ખાસ કરીને ડમ્પિંગ સાઇટ બંધ કરવાની ચીમકી આપવામાં આવી છે, પરંતુ છતાં પણ તંત્રની નોટિસો બાદ પણ ડમ્પિંગ સાઇટ ચાલુ હતી। ગામના યુવાનોએ આખરે ગામના લોકોની સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરી છેલ્લા 4 દિવસથી કચરો ઠાલવવા આવતા તમામ વાહનોને રસ્તામાંથી ફરી પરત કર્યા છે અને ખરેખર ગામની સ્વચ્છતાને લઈને તેઓએ પણ સવાલ ઉભા કર્યા છે। પરંતુ હાલ ભલે ભરૂચ નગરપાલિકા સપના જોતી હોય કે મહાનગરપાલિકા બનીશું, પરંતુ જ્યાં નગરપાલિકા છે તે જ સમયે જો પોતે પૂરી સુવિધા નથી આપી શકતા તો મહાનગરપાલિકામાં ક્યાંથી આપવાના છો તેવા અનેક પ્રશ્નો વચ્ચે હાલ તો તમે જોઈ રહ્યા છો સંપૂર્ણ કાસટ ડમ્પિંગ સાઇટ હાલ તો સ્થાનિકોએ બંધ કરાવી છે। રિઝવાન સોડાવાળા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।